મારું નામ સંદીપ છે અને હું ગુજરાતના જામનગર જિલ્લાના એક નાનકડા ગામડામાં રહું છું. મારી ઉંમર 17 વર્ષની છે અને હું ખૂબ જ હળવાશથી વાતો કરવાનો શોખીન છું. મારો સ્વભાવ થોડો આનંદી અને મસ્તીખોર છે, પણ સાથે સાથે હું ખૂબ જ જિદ્દી પણ છું. અમારા ગામમાં ઉચ્ચ શિક્ષણ માટે કોઈ સારી સવલત ન હોવાથી મારે મારા આગળના અભ્યાસ માટે પાડોશના ગામડે જવું પડ્યું. સદનસીબે ત્યાં જ મારા મામાનું ઘર હતું, એટલે મને રહેવાની કોઈ ચિંતા ન રહી. મારા માતા પિતાએ મને મારા મામા રાકેશ અને મામી રેખા પાસે મૂકવાનું નક્કી કર્યું. હું ઘણો જ ઉત્સાહિત હતો કારણ કે મને મારા મામી ખૂબ જ ગમતા હતા. જ્યારે પહેલી વાર હું મારા મામાના ઘરે પહોંચ્યો ત્યારે મારી નજર જ્યારે મામી પર પડી તો હું થોડો ચકિત થઈ ગયો. મામી રેખા ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાતા હતા. તેમની ઉંમર લગભગ 35 વર્ષની હતી. તેમનો ચહેરો, તેમની આંખો અને તેમનું સ્મિત એવું લાગતું હતું જાણે કોઈ ફિલ્મી અભિનેત્રી હોય. મને પહેલી નજરમાં જ તેમની તરફ એક અલગ જ આકર્ષણ થયું, પણ મારી ઉંમરના કારણે તે મને હજી પણ નાનો અને બાળક સમજતા હતા. તેમની નજરમાં હું એક શરારતી છોકરો હતો, પણ મારા મનમાં તેમના માટે કંઈક અલગ જ લાગણી ઉત્પન્ન થઈ ગઈ હતી. હું મારા મામાના ઘરે આવીને રહેવા લાગ્યો. મારા રાકેશ મામા શહેરમાં મજૂરી કામ કરતા હતા, એટલે તેઓ સવારે વહેલા નીકળી જતા અને સાંજે મોડા પાછા ફરતા. તેમની ગેરહાજરીમાં ઘરે માત્ર હું અને મામી જ હોઈએ. મામી રોજિંદા ઘરકામમાં વ્યસ્ત રહેતા અને હું સ્કૂલે જતો. હું તેમની સાથે વાતો કરવાનો કોઈને કોઈ બહાનું શોધી જ કાઢતો. હું તેમને કહેતો કે, મામી, તમે ખૂબ જ સારા લાગો છો, તો તે હસીને મને બાળક કહીને તાળી દેતા. તે મારી દરેક વાતને મજાક સમજતા અને મારી ગંભીરતાને ક્યારેય ગંભીરતાથી લેતા નહીં. એક વખત મેં મામીને ગંભીરતાપૂર્વક કહ્યું, મામી, તમે ખૂબ જ સુંદર છો અને મને તમારી સાથે ખૂબ જ સારું લાગે છે. પણ મામી તો ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, સંદીપ, તને હજી આ બધી વાતો ન સમજાય. તું તો હજી ભણવાની ઉંમરનો છો. તેમનું આ વલણ જોઈને મને થોડી ફાવટ થઈ કે તેઓ મારી લાગણીને કદર નથી કરતા, પણ હું છોડવાનો ન હતો. મારા મનમાં એક જ વિચાર હતો કે તેમને સાબિત કરી બતાવવું છે કે હું કોઈ નાનો છોકરો નથી. તેમની આવી દરેક વાત મને વધુ ઉત્સાહિત કરતી અને હું મારી રીતે તેમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો રહેતો. મામી મને રોજ સવારે સ્કૂલે મૂકવા આવતા અને પછી જ્યારે રજા થાય ત્યારે લેવા પણ આવતા. આ ક્રમમાં અમારી વચ્ચે ઘણી બધી વાતો થતી. મામી જ્યારે કોઈ વાતે હસતા, ત્યારે મને લાગતું કે જાણે આખી દુનિયા ખુશ છે. હું તેમને ખુશ જોવા માંગતો હતો. એક દિવસ હું સ્કૂલેથી પાછો આવ્યો અને મેં તેમને કહ્યું, મામી, હવે હું અહીં જ રહેવાનો છું, એટલે તમને મારી સાથે ઘણી મજા આવશે. મામી ફરી હસ્યા અને કહ્યું, હા, તારી શરારતોથી મજા તો ખૂબ આવશે. તેમની આ નિખાલસતા અને મીઠાશે મને વધુ આકર્ષિત કર્યો. મામા દિવસમાં મોટાભાગે ઘરે હોતા નહીં, એટલે મામી અને મારી વચ્ચે એક અલગ જ પ્રકારનું વાતાવરણ બની ગયું. મારા મામીને કોઈ સંતાન ન હતું, જેની વાત મારા મનમાં હંમેશા ચાલતી રહેતી. એક દિવસ મેં તેમને પૂછી જ લીધું, મામી, તમને આટલા વર્ષો થયા છતાં બાળક કેમ નથી? આ સાંભળીને મામી ગંભીર થઈ ગયા. તે કશું જવાબ આપી શક્યા નહીં અને ત્યાંથી ચાલ્યા ગયા. પણ મેં તેમને હિંમત આપતા કહ્યું, ચિંતા ના કરશો, હું છું ને તમારી સાથે. મારી આ વાત પર તો મામી હસી પડ્યા અને મને સમજાયું કે મારી વાતને તે હજી પણ હળવાશથી જ લઈ રહ્યા છે. આમ, સમય વીતતો ગયો અને હું મારા મામી માટેના મનના ભાવને વ્યક્ત કરવાની રાહ જોતો રહ્યો. મામી મને બાળક જ સમજતા હતા,
પર હું તેમની નજરમાં પુખ્ત સાબિત થવા માટે કંઈક એવું કરવા માંગતો હતો જે તેમનો મારા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખે. રાહ જોતા જોતા એક મોકો આવ્યો જેણે મારી જિંદગી જ બદલી નાખી. આ મોકો ક્યારે અને કેવી રીતે આવ્યો તે તમને હવે પછીના ભાગમાં જાણવા મળશે. શું થયું હશે તે વિશે વિચારતા રહો, કારણ કે આગળનો ભાગ વધુ રોમાંચક છે. શું મામી મારી વાત ગંભીરતાથી લેશે કે મને ફરી બાળક ઠેરવશે? આમ તો હું અને મારી મામી વચ્ચે રમતમજાક ચાલતી જ રહેતી. પણ એક એવી સાંજ આવી જેણે બધું જ બદલી નાખ્યું. તે દિવસે મારા મામા રાકેશ તેમના મિત્રના લગ્ન સમારોહમાં ગયા હતા અને તેઓ રાતભર ઘરે પાછા આવવાના ન હતા. જ્યારે મને આ ખબર પડી ત્યારે મારા મનમાં એક અલગ જ ઉત્તેજના હતી. આખો દિવસ હું વિચારતો રહ્યો કે આજે મામી અને હું એકલા જ છીએ, તો કંઈક એવું બને કે મામી મારી સાથે થોડો વધારે સમય વિતાવે. મેં વિચાર્યું, આવી તક ફરી ક્યારે મળશે? હું મારી તક જોવા લાગ્યો. સાંજ પડતા સુધી અમે બંને એકબીજા સાથે વાતો કરતા રહ્યા. રાત્રે ભોજન કર્યા પછી મામીએ મને કહ્યું, સંદીપ, તું આજે તારા રૂમમાં એકલો સૂએ તો ડર લાગશે. આવ, મારા રૂમમાં સૂઈ જા. મને આ વાત સાંભળીને થોડો આશ્ચર્ય થયો, પણ અંદરથી ખૂબ જ ખુશી થઈ. મેં કહ્યું, હા મામી, હું મારું લેસન પૂરું કરીને આવું છું. મેં જાણીબૂજીને મારું લેસન ખૂબ મોડું કર્યું, જેથી તેઓ ઊંઘી જાય અને હું તેમની નજીક જઈ શકું. લગભગ અડધી રાત સુધી હું લેસન કરતો રહ્યો, પણ મારું ધ્યાન તો ફક્ત મામીના રૂમ તરફ જ હતું. અંતે મેં કિતાબ બંધ કરી અને ધીમે પગલે મામીના રૂમમાં પ્રવેશ કર્યો. અંદર અંધારું હતું, પણ થોડો પ્રકાશ હતો. મેં નજીક જઈને જોયું તો મામીના શરીર પર થોડું થોડું કપડું હતું અને તેઓ ઊંઘતા હતા. મારા હાથ ધ્રુજવા લાગ્યા, પણ મેં મારી હિંમત ન ગુમાવી. મેં ધીમે ધીમે મારા હાથ મામીના શરીર તરફ લંબાવ્યા. મેં તેમને સ્પર્શ કર્યો, પણ અચાનક જ મામીની આંખ ખુલી ગઈ. તેમણે ચોંકીને પૂછ્યું, સંદીપ, આ શું કરે છે? આવું ન કર, પણ હું ત્યાં સ્થિર થઈ ગયો હતો. મામીએ મને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, સંદીપ, આ બરાબર નથી. તું મારો ભાણો છે. પણ મને તેમની વાત સમજાતી ન હતી કે કેમ. હું તો ફક્ત તેમને પામવા માંગતો હતો. હું તેમની વાતને અવગણતો રહ્યો. મામી ગભરાઈ ગયા અને થોડો અવાજ કરવા લાગ્યા, પણ આસપાસ કોઈ ન હતું. હું તેમને કહેવા લાગ્યો, મામી, મને તમારી પાસે બહુ સારું લાગે છે. તમે મને નાનો ન સમજો. તેમણે ઘણી હાના કરી, પણ મારો હાથ પકડીને હું તેમને ભાવુક કરવા લાગ્યો. તેઓ બંધાઈ ગયા અને સમજી ગયા કે હવે કંઈ બદલાઈ શકે તેમ નથી. થોડી વાર સુધી તેમણે વિરોધ કર્યો, પણ પછી તેમનો વિરોધ ધીમો પડવા લાગ્યો. આખરે મામીએ પૂછ્યું, સંદીપ, આ બધું તું ક્યાંથી શીખ્યો? મેં મુસ્કુરાઈને કહ્યું, હું તમારી પાસેથી જ શીખી રહ્યો છું. મામી, તા સાંભળીને મામી મૂંઝાઈ ગયા, પણ હવે તેઓ હા કહેવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. તે રાત્રે 17 વર્ષના મને કેટલી મહેનત કરી અને આખરે 4 વાર સુધી આવી ઘટના બની. મામી પહેલાં તો થોડા અચકાયા, પણ પછી તેઓ પોતે પણ આ સંબંધમાં રસ લેવા લાગ્યા. સવાર થઈ ત્યાં સુધી બંને થાકી ગયા હતા. સવારે મામી ઉઠીને ઊભા પણ થઈ શકતા ન હતા. તેમના શરીરમાં એટલો બધો થાક હતો કે હળવું ફરવામાં પણ તકલીફ થતી હતી. તેમ છતાં તેમના ચહેરા પર સંતોષ હતો. હું આ જોઈને અંદરથી ખુશ થઈ ગયો. મને લાગ્યું કે હવે મામી મને નાનો છોકરો નહીં કહે. તેમના મનમાં પણ મારા માટે કંઈક બદલાઈ ગયું હતું. હવે મારી દરેક વાત તેમને ગંભીર લાગતી હતી. આ ઘટના પછી અમારા વચ્ચેનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું.
હવે અમે સ્કૂલઘરની વાતો સિવાય પણ ઘણું બધું શેર કરવા લાગ્યા. બીજા દિવસે મામા હજી લગ્નમાંથી પાછા આવ્યા ન હતા. મામીએ મને કહ્યું, સંદીપ, આજે સ્કૂલે ન જતો, આરામ કર. મને ખબર છે કે તને કેમ નથી જવું. મેં કહ્યું, મામી, હું ઘરે જ રહીને લેસન કરીશ અને જો તમને કંઈ કામ હોય તો તમે મારી પાસે આવજો. હવે મારા લેસન અને મામી વચ્ચે નવો તાલમેલ સ્થાપિત થઈ ગયો. અમે બંને સમય વિતાવવા લાગ્યા. મામી મને વાંચતા વખતે મદદ કરતા અને હું તેમને ઘરકામમાં સાથ આપતો. પણ આ સાથ આપવાની પદ્ધતિ થોડી અલગ જ હતી. હવે અમારો સંબંધ મામી ભાણા કરતાં જુદો થઈ ગયો હતો. શું આ સંબંધ લાંબો સમય ટકી શકશે? શું મામાને આ વિશે કંઈ ખબર પડશે? આગળના ભાગમાં ખબર પડશે કે જ્યારે મામા પાછા ફર્યા અને ઘરમાં કંઈક અલગ જ અનુભવ્યું. રાહ જુઓ આ વાર્તાના આગલા વળાંકની. મામા પાછા ફર્યા ત્યાં સુધીમાં ઘરનું વાતાવરણ ઘણું બદલાઈ ચૂક્યું હતું. હું અને મામી એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. રોજિંદા જીવનમાં અમે વધુ સમય સાથે વિતાવવા લાગ્યા. જ્યારે પણ મામા ઘરે ન હોતા ત્યારે અમે બંને સાથે હોઈએ. આ દરમિયાન મામા રોજ કામે જતા અને હું સ્કૂલે જતો, પણ ધીમે ધીમે મારું સ્કૂલ પ્રત્યેનું ધ્યાન ઘટતું ગયું. મારા મનમાં મામી સિવાય બીજું કશું જ ન હતું. હું સ્કૂલે જવાનું ટાળવા લાગ્યો અને નાના નાના બહાના શોધી કાઢતો. મામી પણ મને સ્કૂલે જવા માટે ફરજ ન પાડતા, કારણ કે તેમને પણ મારી સાથે સમય વિતાવવો ગમતો હતો. આ રીતે હવે હું ભાગ્યે જ સ્કૂલ જતો. મામી મને રોજ સવારે ઉઠાડતા અને પછી અમે સાથે ચા નાસ્તો કરતા. પછી હું કહેતો, મામી, આજે મારું તબિયત સારું નથી, હું સ્કૂલે ન જાઉં, તો તેઓ હસીને કહેતા, સારું, રહેવા દે, ઘરે જ આરામ કર. આવું ચાલતું રહ્યું અને હવે મામાને પણ શંકા જેવી થવા લાગી. તેમને એવું લાગવા માંડ્યું કે ઘરમાં કંઈક તો અલગ જ ચાલી રહ્યું છે, પણ તે સ્પષ્ટપણે કશું બોલતા ન હતા. તેઓ વિચારતા, આ છોકરો સ્કૂલે કેમ નથી જતો? અને મારી પત્ની તેને આટલો સમય શા માટે આપે છે? દિવસો વીતતા ગયા. મામા અને મારી વચ્ચે પણ વાતો ઓછી થતી રહી. મામા મને વધારે કશું પૂછતા નહીં, પણ તેમની આંખોમાં એક પ્રશ્ન હતો. ઘરમાં મારો વર્તાવ અને મારી મામીનો મારા પ્રત્યેનો વ્યવહાર જોઈને તેમને ખાતરી થઈ ગઈ કે કંઈક અજુગતું ચાલે છે. એક દિવસ અમે ત્રણેય જમવા બેઠા, ત્યારે મામાએ મામી તરફ જોઈને પૂછ્યું, સાંભળ, તું સંદીપને રોજ આટલો સમય કેમ આપે છે? તેને સ્કૂલે મોકલતી નથી. મામી થોડા ચોંકી ગયા, પણ તેમણે હિંમત કરીને કહ્યું, તેને તબિયત સારી નથી રહેતી, એટલે હું તેને ઘરે જ રહેવા દઉં છું. મામાએ તેમની વાતને શાંતિથી સ્વીકારી લીધી, પણ તેમના ચહેરા પર સંતોષ ન હતો. થોડા અઠવાડિયા પછી મામીની તબિયત અચાનક બગડી ગઈ. તેમને ઉલટી જેવું થવા લાગ્યું અને તેઓ ખૂબ થાકી જતા. મામાએ તેમને ડૉક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું. હું પણ તેમની સાથે ગયો. ડૉક્ટરે તપાસ કરી અને પછી એક ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર આપ્યા. ડૉક્ટરે મામાને કહ્યું, રાકેશભાઈ, અભિનંદન, તમે પપ્પા બનવાના છો. તમારા પત્નીને 3.5 મહિનાનું ગર્ભ છે. આ સાંભળીને મામા તો જાણે પથ્થર બની ગયા. તેમના ચહેરા પર ખુશી નહોતી, પણ ગભરાટ હતો. તેમને ખબર હતી કે આ બાળક તેમનું ન હોઈ શકે, કારણ કે પહેલાં તેઓએ પોતાની તપાસ કરાવી હતી અને ડૉક્ટરે કહ્યું હતું કે તેઓ પિતા બની શકે તેમ નથી. ડૉક્ટરના ક્લિનિકથી બહાર આવ્યા પછી મામા બિલકુલ શાંત પડી ગયા. તેમણે મને અને મામીને એકલા મૂકી દીધા. ઘરે આવીને તેમણે મામીને ખૂણામાં લઈ જઈને ધીમેથી પૂછ્યું, સાચું કહે, આ બાળક કોનું છે? મામી આ સાંભળીને ડરી ગયા,
પણ સત્ય છુપાવી શકે તેમ ન હતા. મામા ખૂબ ગુસ્સે થયા અને તેમણે મામીને થોડો ઝપાટો પણ કર્યો. આખરે મામીએ બધું કબૂલી લીધું. તેમણે કહ્યું, આ બાળક સંદીપનું છે. આ સાંભળીને મામાના માથે આભાસી તૂટી પડી. તેમને સમજ ન પડી કે જે કામ તેઓ ન કરી શક્યા તે આ નાનકડો છોકરો કેવી રીતે કરી શક્યો. મામાએ તરત જ મારી માતાને ફોન કરી અને આખી વાત જણાવી. મારી મા પણ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેમણે કહ્યું, ભાઈ, જે થઈ ગયું તે હવે બદલાઈ શકે નહીં. બંનેની ભૂલ છે, પણ હવે શું કરી શકાય? પણ મામા તો અત્યંત ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે મારી માને કહ્યું કે તેઓ આ બાળકને સ્વીકારી શકે તેમ નથી. તેઓએ મને અને મામીને અલગ કરવાનો પ્રયાસ કર્યો, પણ મેં સાફ ઇનકાર કરી દીધો. મેં કહ્યું, મામા, હવે હું મામીને છોડી શકતો નથી. હું તેમના વગર જીવી નથી શકતો. મામીએ પણ મારા વાક્યનો સાથ આપ્યો અને કહ્યું કે તે પણ મારા વગર રહી શકતા નથી. આ રીતે મામા આ સંજોગોમાં સંપૂર્ણપણે હારી ગયા. તેમને સમજાયું કે હવે કંઈ બદલાઈ શકે તેમ નથી. આ ઘટના પછી ઘરમાં ખૂબ જ તણાવપૂર્ણ વાતાવરણ હતું. પરિણામે મામાએ મારા મામીને મારા પિતૃઘરે મોકલવાનો નિર્ણય લીધો. પરંતુ આ બાબતનો સૌથી મોટો ફટકો કોને લાગ્યો? શું મામાએ આ નિર્ણય પર અમલ કર્યો? અને જો કર્યો તો પછી મામી અને મારું શું થયું? આગળના ભાગમાં આ પ્રશ્નોના જવાબ મળશે. શું મામીને ઘરે રાખવામાં આવ્યા કે બહાર કાઢી મૂકવામાં આવ્યા? ચાલો આગળ જાણીએ. મામાએ જ્યારે નક્કી કર્યું કે હવે આ બધું ખૂબ થઈ ગયું છે, ત્યારે તેમણે સીધી રીતે મારી માને ફોન કરીને કહ્યું, તમારા દીકરાને તમે પાછો લઈ જાઓ, નહીં તો કંઈક અણધાર્યું થઈ જશે. પણ મારા માને પણ સમજાયું કે આ સ્થિતિમાં હું માની ના માનું. મેં મામાને સાફ કહી દીધું, જો મામી નહીં રહે તો હું પણ અહીં નહીં રહું. હું તેમને મારી સાથે લઈ જઈશ. આ સાંભળીને મામા ગુસ્સે ભરાયા, પણ તેમની પાસે કોઈ રસ્તો ન હતો. તેમણે જોયું કે મામી પણ મારાથી અલગ નથી થવા માંગતા. હવે સ્થિતિ એવી થઈ ગઈ કે મામાએ એક કઠોર નિર્ણય લેવો પડ્યો. આ બધા વચ્ચે મારી મા પણ આવી પહોંચી. તેમણે મામા સાથે લાંબી વાત કરી. મારી માએ કહ્યું, જુઓ ભાઈ, આ સ્થિતિ કોઈને ગમતી નથી, પણ જ્યારે બાબત આટલી આગળ વધી ગઈ છે તો તેને શાંતિથી ઉકેલવી પડશે. સંદીપ કિશોર છે, તેને સમજાવવાની જરૂર છે, પણ દબાણથી ફાયદો નહીં થાય. મારા મામાએ ઊંડો શ્વાસ લઈને જવાબ આપ્યો, મારે આ સહન કરવું પડશે? જે બાળકનો પિતા હું નથી તે બાળકને મારે મારું કહેવું પડશે? મારી માએ કહ્યું, હા, હવે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે આ બાળકનો જન્મ થવાનો છે. તમે જો તેને નકારશો તો સમાજ તમને કેવી રીતે જોશે? તમે પોતે તેના પિતા નથી, છતાં જો તમે તેનો સ્વીકાર ન કરો તો આખા ગામમાં તમારી વાત થશે. આખરે ઘણી સમજાવટ અને સમાધાન બાદ મામાએ હાર માની લીધી. તેમણે કહ્યું, સારું, પણ મારે આ છોકરાને મારે ઘરે રાખવાની મજબૂરી છે. હું તેને નથી રાખી શકતો. પણ મેં તેમને કહ્યું, મામા, હું ક્યાંય નહીં જાઉં. હું અહીં જ રહીશ અને મારા બાળકની પણ જવાબદારી લઈશ. મામી પણ મારી સાથે સહમત થયા. આખરે ઘરમાં શાંતિ જળવાઈ રહે તે માટે મામાએ નક્કી કર્યું કે તે અલગ રહેશે, પણ સામાજિક રીતે બધું સામાન્ય રહે તે જોઈશે. તેમણે મામીને કહ્યું, તું તારું જીવન જીવ, પણ મારાથી આ સંબંધમાં નથી રહેવાતો. આ ફેંસલો આવ્યો એટલે ઘરનું વાતાવરણ શાંત થયું, પણ અંદરખાને ઘણો તણાવ હતો. હું મામી સાથે વધુ નજીક આવી ગયો, કારણ કે મામા હવે અમારી સામે કશું બોલતા ન હતા. તેઓ અમારી આંખમાં આંખ નાખીને જોતા પણ ન હતા. હું સમજી શકતો હતો કે તેમના દિલમાં કેટલો દુખાવો છે, પણ મારા માટે મારો મામી જ સૌથી મહત્વનો હતો. હું મામીને રોજ પૂછતો, તમને કોઈ તકલીફ તો નથી ને? તેઓ મને સમજાવતા, ના, હું તારી સાથે છું, એટલે મને કંઈ થતું નથી. તેમના આ શબ્દોએ મને વધુ મજબૂત બનાવ્યો. થોડા દિવસો પછી ગામમાં પણ અફવાઓ ફેલાવા લાગી. લોકો અમને વિચિત્ર નજરે જોવા લાગ્યા, પણ અમે બંને કોઈની પરવા ન કરી. અમારું જીવન અમારું હતું અને અમે એને જીવવાનું નક્કી કર્યું. મામીની તબિયત હવે દિવસે દિવસે સુધરવાની બદલે બગડવા લાગી. તેમને ખાવાનું પચતું નહોતું અને વારંવાર થાક લાગતો.
ડૉક્ટરે કહ્યું કે આ બધું ગર્ભાવસ્થાને કારણે છે અને તેમને સંપૂર્ણ આરામ કરવો જોઈએ. હું તેમની સંભાળ લેતો, તેમના માટે ખાવાનું બનાવતો, દવા સમયસર આપતો. હું ખૂબ જ સાવધાની રાખતો, વધાની રાખતો. એક દિવસ મામીને અચાનક પેટમાં દુખાવો થયો. અમે દોડીને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કહ્યું કે બાળક આવવાની તૈયારી કરી રહ્યું છે. મને ખૂબ જ ઉત્તેજના અને ડર બંને થયો. હું તો હજી સ્કૂલ વિદ્યાર્થી હતો, પણ હવે હું પિતા બનવાનો હતો. મામીને દવાખાને દાખલ કરાવ્યા. હું આખી રાત તેમના રૂમ બહાર જ બેઠો રહ્યો. મારા મનમાં તરંગો ઉઠતા હતા. મારા બાળકનો ચહેરો કેવો હશે? શું તે મારા જેવો હશે કે મામી જેવો? હું ઊંડા વિચારમાં પડી ગયો. મારા જીવનની આ સૌથી મોટી ક્ષણ હતી. આખરે સવારે ડૉક્ટર બહાર આવ્યો અને મુસ્કુરાયો. તે બોલ્યો, અભિનંદન, તમને એક સુંદર દીકરો થયો છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું દોડીને અંદર ગયો. મામી ખૂબ થાકેલા હતા, પણ તેમના ચહેરા પર અપાર ખુશી હતી. મેં પહેલીવાર મારા બાળકને હાથમાં લીધો. તે કેટલો નાનો અને માસૂમ હતો. મને સમજાયું કે જીવનની આ સૌથી અદ્ભુત ક્ષણ છે. મેં મામીનું માથું ચૂમ્યું અને કહ્યું, તમે મારી જિંદગીમાં સૌથી મહાન છો. બધા સંબંધીઓ જ્યારે આ સમાચાર સાંભળવા આવ્યા ત્યારે કેટલાક ખુશ હતા તો કેટલાક આશ્ચર્યચકિત. પણ મારા માટે ફક્ત મારા કુટુંબની ખુશી જ મહત્વની હતી. શું ખરેખર મામાએ આ બાળકને સ્વીકાર્યું? શું સમાજે અમને સ્વીકાર્યા? આ જાણવા માટે વાંચો આખો છેલ્લો ભાગ. બાળકના જન્મ સાથે આખા ઘરમાં નવું વાતાવરણ પ્રસરી ગયું. પહેલાં જ્યાં ઘરમાં તણાવ હતો, ત્યાં હવે એક બાળકના હાસ્યથી ઘર ખુલી ગયું. દરેક વ્યક્તિ તે નાના માસૂમ ચહેરાને જોઈને ખુશ થઈ જતી. મારા મામા, જેઓ અગાઉ ખૂબ જ ગુસ્સે હતા, તેઓ પણ જ્યારે બાળકના મોં પર હાથ ફેરવતા, ત્યારે તેમના ચહેરા પર અજબ જ શાંતિ આવી જતી. જાણે એ નાનકડું બાળક બધા ગુસ્સાને ઓગાળી દેતું હતું. મેં મામાને એક દિવસ બાળકને ખોળામાં લેતા જોયા. તે બાળકની આંગળી પકડીને રમતા હતા. મારું હૃદય ખૂબ જ ખુશ થઈ ગયું. મને લાગ્યું કે કદાચ સમય બધા જખમોને રૂઝાવી દે છે. ધીમે ધીમે ગામના લોકો પણ અમારી સ્થિતિ સ્વીકારતા થયા. શરૂઆતમાં તેમને વાતો કરવામાં અચકાટ થતો, પણ જ્યારે તેમણે જોયું કે અમે અમારું જીવન માણી રહ્યા છીએ, ત્યારે તેમનો વિરોધ ઓછો થયો. લોકો બાળકને જોવા આવતા અને ખુશી વ્યક્ત કરતા. મામી હવે ધીરે ધીરે સ્વસ્થ થવા લાગ્યા. હું તેમની સાથે વધુ સમય વિતાવવા લાગ્યો, પણ હવે મારી જવાબદારી વધી ગઈ હતી. હું ફક્ત ભણતો વિદ્યાર્થી ન રહ્યો, પણ એક પિતા બની ગયો હતો. બાળકને દૂધ પીવડાવવું, તેને રડતા રોકવું, તેની ઊંઘનું ધ્યાન રાખવું, બધું જ નવું હતું. પણ મામીએ મને દરેક પગલે મદદ કરી. અમે એક સાથે તે નાના અમૃતને ઉછેરવા લાગ્યા. સમય જતાં મારા મામા પણ આ બાળક સાથે ખૂબ જ જોડાઈ ગયા. તેઓ તેને મારો ભત્રીજો કહેવા લાગ્યા. જ્યારે કોઈ પૂછતું કે આ બાળક કોનું છે, ત્યારે મામા ગર્વથી કહેતા, આ મારી બહેનનો દીકરો છે. તેમણે સમાજ સમક્ષ આ સંબંધને સ્વીકારવાનો અને તેને સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો. તેમની આ ઉદારતા જોઈને મને ખૂબ જ સન્માન લાગ્યું. એકવાર મેં મામાને પૂછ્યું, મામા, શું તમે સાચે જ અમને માફ કર્યા છે? તેમણે કહ્યું, સંદીપ, હું તમને માફ નહીં કરી શકું, પણ હું બાળકને મારા દિલથી દૂર નથી કરી શકતો. તે નિર્દોષ છે. અને તમે મારા પોતાના ભાણા છો. ભલે ભૂલ થઈ, પણ હવે હું તમને બાળક સમજું છું. તમારે તમારું જીવન સરળ રીતે આગળ વધારવું જોઈએ. આ દિવસોમાં મેં મારા ભણતર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મેં નક્કી કર્યું કે હવે મારે મારા પરિવાર માટે શ્રેષ્ઠ કરવાનું છે. હું રાત્રે મોડે સુધી ભણતો અને સવારે વહેલો ઉઠી જતો. મામી મને ભણવામાં પૂરો સાથ આપતા. તેઓ કહેતા, તારે માટે હવે સમય આવી ગયો છે કે તું તારી કારકિર્દી બનાવે. મારા બાળકે મને જિંદગીનો એક નવો ઉદ્દેશ્ય આપ્યો હતો. હવે હું ફક્ત મારા માટે નહીં,
પણ મારા પુત્ર અને મામી માટે સપના જોતો હતો. હું ઈચ્છતો હતો કે મારા બાળકને કોઈ સમાજની નજરનો ડર ના સતાવે. મારે એવું વાતાવરણ બનાવવું છે. આજે જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને સમજાય છે કે જીવન કેટલું અંધાર્યું છે. એક સામાન્ય સ્કૂલનો વિદ્યાર્થી જે ભણવા માટે મામાના ઘરે આવ્યો હતો, તે જીવનની એક મોટી જવાબદારી લઈને ઊભો છે. મામી રેખા અને હું, અમે બંનેએ સમજ્યા કે ભૂલો થાય છે, પણ તે ભૂલોમાંથી શીખવું જરૂરી છે. અમે એક પરિવાર તરીકે આ બધી વિષમ પરિસ્થિતિઓનો સામનો કર્યો. મામીએ હંમેશા મને મજબૂતી આપી, પછી ભલે શરૂઆતમાં તે મારી વાતને ગંભીરતાથી ન લેતા. પણ આજે તેઓ મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ વાર્તા કોઈને ખોટી દિશા બતાવવા માટે નથી, પરંતુ આપણા સમાજમાં જાગૃતિ માટે છે. આપણે જાણીએ છીએ કે આવા સંબંધો સાચા નથી, પણ જો ક્યારેક કોઈ ભૂલ થાય તો તેના પરિણામોનો સામનો કરવાની હિંમત રાખવી જોઈએ. અમે અમારા પરિવાર સાથે મળીને આ મુશ્કેલીઓ પાર કરી, પણ દરેક વ્યક્તિ આવું ન કરી શકે. આથી સાવધાની, સંયમ અને સમજદારી જીવનની સૌથી મોટી શક્તિ છે. જો તમને આ વાર્તા અસરકારક લાગી હોય, તો તેને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી દરેક જીવનના નિર્ણયો લેતા પહેલા વિચારે. યાદ રાખો, જીવન એક જ વાર મળે છે. તેને યોગ્ય રીતે જીવો.